મારું નામ રાજુભાઈ રસિકભાઈ ઠક્કર છે। હું મારી ઓફિસમાં જતો હતો ત્યારે કોઈ બે અજાણ્યા શખ્સો આવી અને મારી ઉપર હુમલો કરી દીધો પૈસા જૂંટવાની બાબતે। એમને થોડાક છરીના ઘા પણ મારેલા છે મને, અને આ બાબતની પોલીસને જાણ થતાં તરત પોલીસ દોડી આવી હતી અને તરત એમને એમની કાર્યવાહી શરૂ કરી દીધી હતી। એસપી સાહેબ પોતે પણ 2 થી 3 વાર મને મળવા આવેલા, પણ મારું ઓપરેશન ચાલુ હતું, મળી શક્યા નહોતા। બાકી પોલીસ એમની જે કાર્યવાહી કરી જ છે હજી। આનાથી અગાઉ આપની સાથે આવો ક્યારે બનાવ બન્યો ખરી? હા, પહેલા 2 વાર બનેલો છે આવો। ત્યારે કોઈ માલહાનિનું કે કોઈ નુકસાન ત્યારે? ના, ત્યારે માલ જાનહાનિનું નુકસાન નથી। પહેલા એકવાર થયું હતું ત્યારે માલ ગયો હતો મારો। અને ગઈકાલે આપની પાસે જે પૈસા ભરેલી બેગ હતી એનું શું એ લોકો લઈ ગયા કે એનું? ના, એનો બચાવ મેં કરી લીધો મારી રીતે। એની સામે ઝપાઝપી થઈ એટલે મારી બાજુવાળાને દુકાન ખોલી હતી, મારો બેગ મેં એમાં ફેંકી દીધો હતો એટલે લઈ ન શક્યા એ લોકો। હવે આપ પ્રશાસન પાસે શું આશા રાખો છો? બસ, પ્રશાસન તો એમની સારી જ કાર્યવાહી કરી રહ્યા છે, એટલે જલ્દી એમને ન્યાય મળે એવી